નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડો સંવેદનશીલ છે પણ અત્યંત જરૂરી છે. ભારતના નવા ફોજદારી કાયદા આવી ગયા છે, તો એના સંદર્ભમાં જો કોઈ પર ખોટા આરોપ લાગે તો કાયદાકીય રીતે શું કરી શકાય? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલ કદાચ ઘણાના મનમાં આવતો હશે, ખરું ને? શું કાયદાની સિસ્ટમ એવી છે કે જેમાં નિર્દોષ વ્યક્તિ માટે કોઈ રસ્તો જ નથી? બસ આ જે મૂળ વાત છે જેને આજે આપણે સમજવાના છીએ. જી હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. ભારતમાં જે નવા ફોજદારી કાયદા લાગુ થયા છે એના પછી આખી પરિસ્થિતિમાં એક મોટો બદલાવ આવ્યો છે. જે જૂની માન્યતાઓ હતી એ કદાચ હવે કામ ન પણ લાગે. તો સવાલ એ છે કે આ નવા કાયદા છે શું? આ બીએનએસ અને બીએનએસએસ શું છે? ચાલો એને જરા સરળ ભાષામાં સમજીએ. જો પહેલા જે કાયદા હતા, ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે કે સીઆરપીસી, હવે એ બદલાઈ ગયા છે. આઈપીસીની જગ્યાએ આવ્યું છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ અને સીઆરપીસીની જગ્યાએ આવ્યું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બીએનએસએસ. આ બે નવા નામ હવે યાદ રાખવા ખૂબ જરૂરી છે. અને આ નવા કાયદાનો સૌથી મોટો, સૌથી સારો ફેરફાર શું છે ખબર છે? હવે ફોકસ પુરાવા પર છે. મતલબ કે ખાલી કોઈ કહી દે એના પરથી નિર્ણય નહીં લેવાય. પોલીસ અને કોર્ટ બંને પુરાવા જોવા પડશે. આનાથી ખોટા આરોપો સામે બચાવ કરવો થોડો સરળ બન્યો છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જો કોઈ પર ખોટો આરોપ લાગે તો બચવા માટે શું કરી શકાય? એના માટે શું ઉપાયો છે? આ 4 સ્ટેપ્સ છે જે એકદમ કામના છે. પહેલું, આગોતરા જામીન. બીજું, ડિજિટલ પુરાવા સાચવીને રાખવા. ત્રીજું, પોલીસ પૂછપરછ વખતે પોતાના હક જાણવા. અને ચોથું, જો જરૂર પડે તો વળતી કાર્યવાહી કરવી. ચાલો આ દરેકને એક પછી એક ડિટેલમાં જોઈએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, આગોતરા જામીન એટલે કે એન્ટિસિપેટરી બેલ. જો જરા પણ ડર હોય કે કોઈ ખોટા કેસમાં ફસાવી શકે છે તો ધરપકડ થાય એ પહેલાં જ કોર્ટમાં જઈને જામીન લઈ લેવાના. આ એક બહુ જ મોટું સુરક્ષા કવચ છે. આજના જમાનામાં ડિજિટલ પુરાવા બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. વોટ્સએપ ચેટ્સ હોય, કોલ રેકોર્ડિંગ્સ હોય, મોબાઈલનું લોકેશન હોય કે પછી સોશિયલ મીડિયા પરની કોઈ પોસ્ટ, આ બધી જ વસ્તુઓ નિર્દોષતા સાબિત કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. એટલે આ બધું સાચવીને રાખવું. હવે માની લો કે પોલીસ પૂછપરછ માટે બોલાવે તો ગભરાવાનું નહીં. નવા કાયદા બીએનએસએસ પ્રમાણે પોલીસ કોઈ ખોટું દબાણ ન કરી શકે. અને સૌથી મોટી વાત, પૂછપરછ વખતે વકીલને સાથે રાખી શકાય છે. આ એક બહુ મોટો અધિકાર છે. અને ધારો કે કેસ ચાલ્યો અને કોર્ટમાં સાબિત થઈ ગયું કે આરોપ તદ્દન ખોટો હતો, તો શું વાત ત્યાં જ પૂરી થઈ જાય? ના, બિલકુલ નહીં. હવે સામેવાળા પર વળતો કેસ પણ કરી શકાય છે. આ નંબર ખાસ નોંધી લેજો. BNS 217, ભારતીય ન્યાય સંહિતાની કલમ 217. આ કલમ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા હોય. આના હેઠળ આરોપ લગાવનાર વ્યક્તિ પર જ કાનૂની કાર્યવાહી કરી શકાય છે. આ એક બહુ મોટું હથિયાર છે. BNS 217 તો છે જ, પણ સાથે BNS 248 પણ છે. અને એટલું જ નહીં, જો ખોટા આરોપથી સમાજમાં બદનામી થઈ હોય તો માનહાનિનો કેસ પણ કરી શકાય છે. એટલે કે જેણે ખોટું કર્યું છે એને જવાબ આપવા માટે ઘણા રસ્તા છે. અને આ કોઈ મજાકની વાત નથી. જો કોર્ટમાં સાબિત થઈ જાય કે કોઈએ જાણી જોઈને ખોટો આરોપ લગાવ્યો છે તો એ વ્યક્તિને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ. કાયદો આ બાબતે હવે બહુ સ્પષ્ટ અને કડક છે. સારું, આટલી વાત કર્યા પછી એક બહુ જરૂરી વાત સમજવી પડશે. એક રિયાલિટી ચેક જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાતને એકદમ ગંભીરતાથી સમજવાની જરૂર છે. દરેક કેસ ખોટો નથી હોતો. કાયદો બનાવવામાં આવ્યો છે જે સાચા પીડિતો છે એમને રક્ષણ આપવા માટે. એટલે એક વાત બિલકુલ સાફ છે. જો ગુનો સાચો હોય તો નવા કાયદા બહુ જ કડક છે અને સજા પણ ગંભીર છે. આ જે ઉપાયોની આપણે વાત કરી એ કોઈ ગુનેગારને બચાવવા માટેની છટકબારી નથી. આ ફક્ત એવા લોકો માટે છે જે ખરેખર નિર્દોષ છે. તો ચાલો આખી ચર્ચાના અંતમાં અમુક મુદ્દાઓ જોઈ લઈએ જે હંમેશા યાદ રાખવા જેવા છે. સમજી લો કે આ પ્રો ટિપ્સ છે. 3 વાતો ગાંઠ બાંધી લેજો. પહેલો, ગમે તેવી પરિસ્થિતિ હોય ગભરાવાનું નહીં, શાંતિથી કામ લેવાનું. બીજું, કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા 100 વાર વિચારવાનું અને વકીલને પૂછવાનું. અને ત્રીજું,
સૌથી અગત્યનું, કેસ વિશે સોશિયલ મીડિયા પર એક શબ્દ પણ લખવાનો નહીં. એ તમારી વિરુદ્ધ જઈ શકે છે. ટૂંકમાં કહીએ તો આ નવા કાયદાનો આશય ન્યાયને વધુ સંતુલિત બનાવવાનો છે. એવો પ્રયાસ છે કે પુરુષો અને સ્ત્રીઓ બંનેને સુરક્ષા મળે, જેથી જે સાચા પીડિત છે એમને ન્યાય મળે અને કોઈ નિર્દોષ વ્યક્તિ ખોટા આરોપોનો ભોગ ન બને. તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આ ડિજિટલ પુરાવાના જમાનામાં અને નવા કાયદા આવ્યા પછી શું ન્યાયનું ત્રાજવું હવે માત્ર આરોપો પર નહીં પણ નક્કર પુરાવાઓ તરફ ઝૂકી રહ્યું છે? આના પર જરૂરથી વિચારજો.